ગાંધીના ગુજરાત અને એના ગર્વ લેવા જેવા ગાંધીનગરમાં સંસ્કાર શિક્ષણનું કાળું પાનું છે. ગાંધીનગરની નામાંકિત શાળા, પણ અહીં બન્યું છે શરમજનક કાંડ, જે ચર્ચા કરતા પણ શરમ આવે. આ કાંડમાં સામેલ છે ટ્રસ્ટીની ખુરશી પર બેઠેલો મોભાદાર માણસ અને તેનો વિકૃત નરાધમ પુત્ર. બંને મળીને શિક્ષણના મંદિરને બદનામ કરતા અશ્લીલ હરકતો કરી ગુરુ શિષ્યના પવિત્ર બંધનને કર્યો છે બદનામ. આ છે સ્કૂલ માફિયાની નગ્ન હરકતો. કાયદો, ડર, ન્યાય કે પછી નિયમો, કોઈની જ બીક નહીં કે કોઈ અસર નહીં. પૈસાની અને પ્રભાવની ગાંડી તુરે ચડેલા આ તાકતવર નરાધમો ડર્યા વિના કરે છે નરાધમ. સમાજ સામે ખુલ્લો પ્રશ્ન: બાળકોને કોના ભરોસે મૂકવા કે પછી કોના પર મૂકવો વિશ્વાસ? શિક્ષણનું મંદિર બની ગયું છે શરમજનક સ્થાન. સંસ્કારના પાઠ ખોખલા સાબિત થઈ રહ્યા છે. જેના હાથમાં હોવો જોઈએ શિક્ષણનો પાઠ, એ હાથો પર છે વિકૃત માનસિકતા. શું થશે નરાધમ પર કાર્યવાહી? શું ન્યાય મળશે પીડિતને? કે પછી આ કેસ પણ પૈસા અને ઓળખાણના બળથી દબાઈ જશે? આ ઘટના માત્ર એક શાળાનું નહીં, પરંતુ આખા સમાજનું મોં કાળું કરતી ઘટના છે. ટ્રસ્ટીની ખુરશી પર બેઠેલો આ નરાધમ શિક્ષણ તંત્રના નામે કલંક છે. સમાજનો એક જ છે ઉગ્ર અવાજ: આ નરાધમોને તરત જ કડક સજા આપો, નહીં તો શિક્ષણના મંદિરોમાં વિશ્વાસનો દીવો સદાકાળે બુઝાઈ જશે. વધુ સમાચાર માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.